તો આ તરફ ભરૂચ અને સુરત જિલ્લામાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે રાજ્યનો ધોરીમાર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। કોસંબાથી માંગરોળ જતો રાજ્ય ધોરીમાર્ગ, જેના પર કીમ નદીના પાણી ફરી વળ્યા। સિમોત્રા ગામ નજીક મુખ્ય રોડ પર પાણી ફરી વળતા પોલીસે સલામતીના ભાગરૂપે વાહન વ્યવહારને બંધ કરવો પડ્યો। રસ્તામાં કેટલાક વાહનો ફસાયા હોવાથી એસડીઆરએફની ટીમે મહા મુસીબતે રસ્તો પાર કરી લીંબાડા ગામ ખાતે અહીં પહોંચી હતી। જે દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે તે આકાશી દ્રશ્યો છે। ભરૂચ સુરત જિલ્લામાં વરસેલા સાંબેલાધાર વરસાદ બાદની આ સ્થિતિ જોવામાં આવી રહી છે। અનેક ધોરીમાર્ગો જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। દ્રશ્યો કોસંબાથી માંગરોળ જતા રાજ્ય ધોરીમાર્ગનો છે। આ માર્ગ પર હાલ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે અને પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ચૂક્યો છે। એક તરફનો રસ્તો સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે। પોલીસે હાલ તો સલામતીના ભાગરૂપે આ રસ્તાને બંધ કરવાની પણ ફરજ પડી છે, કારણ કે ક્યાં રસ્તો છે એ કહેવું પણ હાલ મુશ્કેલ થઈ ચૂક્યું છે અને અહીં કેડ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી છે। સિમોત્રા ગામ નજીકનો મુખ્ય માર્ગ પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લામાં ગઈકાલથી વરસી રહેલા ધોધમાર વરસાદ અને સુરત જિલ્લાના ઉપરવાસમાં એટલે કે નર્મદા જિલ્લાના ભરૂચ જિલ્લાના વાલિયા સહિતના વિસ્તારોની અંદર જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને કીમ નદી છે તે ઉફાણ પર છે અને કીમ નદી છે તે છલકાઈ ગઈ છે। હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કીમથી કોસંબાથી માંગરોળને જોડતો રાજ્ય ધોરીમાર્ગ છે અને તેની પર છે તે કીમ નદીના પાણી હાલ છે તે ફરી વળ્યા છે। ખાસ કરીને છાતી સમા પાણી હાલ છે તે આખા રોડની ઉપર ફરી વળ્યા છે અને જેને લઈને આ માર્ગ બંધ કરવાની ફરજ પડી છે। વિવેકને કહીશ કે દ્રશ્ય બતાવે જે બીજી તરફ જે રસ્તો છે તે બીજી તરફ પણ છે તે આટલા જ પાણી રોડ પર છે અને વચ્ચે છે તે આ વાહન ચાલકો ફસાઈ ચૂક્યા છે। ખાસ કરીને જે વાહનો જંખવાવથી ક્વોરી પરથી જે કપચી અને માટી ભરીને સુરત શહેરમાં જતા હોય છે તે લોકો હાલ વચ્ચે ફસાઈ ચૂક્યા છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે, એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે એબીપી અસ્મિતાના જે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। કીમથી કોસંબાથી માંગરોળને જોડતો રાજ્ય ધોરીમાર્ગ છે અને તેની પર છે તે હાલ લગભગ 4 થી 5 ફૂટ પાણી છે તે ફરી વળ્યા છે। હું અહીં જે વાહન ચાલકો છે તેમની સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીએ અને એમને પૂછીએ કે कई રીતની परिस्थिति છે। बताइए क्या नाम है? इरशाद खान। इरशाद खान, आप कहाँ से आए, कितने बजे निकले थे और कहाँ जा रहे हैं? मैं सुबह इधर से निकला तो पानी नहीं था, अभी वापस आया तो इतना इतना पानी भरा गया है। अभी हम बीच में फंसा गए, आप देख सकते हो आगे भी पानी है, पीछे भी पानी है। अभी हम रिस्क लेना नहीं चाहते हैं, यहाँ फंस गए हैं। अभी यहाँ बारिश के पानी की वजह से मैं खड़ा हूँ, पानी कम होगा फिर जाएंगे। ये हमारे लिए दुख की बात है, पानी भरा गया है। जी बिल्कुल, बीजा अन्य चालकों પણ છે એમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। सर बताइए क्या नाम है आपका? कहा भाई, जी, कहाँ आए थे, कहाँ से कहाँ जा रहे हैं? बस वहीं एक ही कंपनी की गाड़ी है साथ में ही। अच्छा, तीनों कंपनियां, एक तीनों गाड़ी एक ही कंपनी है। हाँ, अच्छा, कितना पानी है रोड पे? ये 4 फुट 5 फुट 3 फुट ऐसे है, पीछे भी है इधर भी है, मतलब दोनों तरफ से फंस गए। दोनों तरफ से फंस गए हैं।